નમસ્કાર મિત્રો, આજે હું તમને 12 જ્યોતિર્લિંગ વિશે એકદમ ટૂંકમાં માહિતી આપવા માટે જઈ રહ્યો છું. મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલે છે. એને અનુલક્ષીને મને એવો વિચાર આવ્યો કે એક નાનો વિડીયો 12 જ્યોતિર્લિંગ વિશે તૈયાર કરી અને ગ્રુપમાં મૂકું. 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ મહત્ત્વની બાબત બની રહેશે, કારણ કે ભારતના વારસાની અંદર આ માહિતી આપવામાં આવી છે. 12 જ્યોતિર્લિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એને અનુલક્ષીને પણ તમને મહત્ત્વની માહિતી પ્રાપ્ત થશે. તો અહીંયા બીજી કોઈ ચર્ચા કર્યા વગર એક પછી એક જ્યોતિર્લિંગની આપણે બહુ ટૂંકમાં વાત કરીશું. એમાં પહેલું છે સોમનાથ જ્યોતિર્લિંગ. આ સોમનાથ જ્યોતિર્લિંગ આપણા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું છે. વેરાવળ સોમનાથ તરીકે આપણે ઓળખીએ છીએ. એક માન્યતા એવી છે કે જ્યારે ચંદ્રમા ને દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો હતો, ત્યારે ચંદ્રમાએ આ સ્થાન પર તપ કરી શ્રાપથી મુક્તિ મેળવી હતી. તો સોમનાથ જ્યોતિર્લિંગમાં આવી કથા રહેલી છે. ત્યાર પછી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશ રાજ્યના કૃષ્ણા નદીના કિનારા પર શ્રીશૈલ નામના પર્વત પર આવેલું છે. આ મંદિરનું મહત્ત્વ ભગવાન શિવના કૈલાસ પર્વત સમાન ગણવામાં આવ્યું છે. ત્યાર પછી ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. આ આખા ભારતમાં પ્રખ્યાત છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, અને તેનું ધાર્મિક દ્રષ્ટિએ મહત્ત્વ પણ ઘણું રહેલું છે. આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનમાં આવેલું છે. આની એક વિશેષતા છે. આની વિશેષતા એ છે કે એક માત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે. આ એની વિશેષતા છે. અહીંયા દરરોજ સવારમાં કરવામાં આવતી ભસ્મ આરતી માત્ર મધ્યપ્રદેશ પૂરતી કે આપણા ભારત દેશ પૂરતી જ નહીં, પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. એવું આ મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ છે. આ સ્થળ એવું છે કે તમે ત્યાં જાઓ એટલે તમને એક જાતની શાંતિનો અનુભવ થાય. એવું આ સરસ સ્થળ છે. ત્યાર પછી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ પણ મધ્યપ્રદેશમાં છે. ઇન્દોરની પાસે આવેલું છે, અને અહીંયા નર્મદા નદી વહે છે. પહાડની ચારે તરફ નદી વહેતી હોવાથી અહીં ઓમનો આકાર રચાય છે. એટલા માટે તેને ઓમકારેશ્વર એવા નામથી ઓળખવામાં આવે છે. ઓમકારેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડ રાજ્યના દેવઘર જિલ્લામાં આવેલું છે. ધર્મગ્રંથો મુજબ આ જ્યોતિર્લિંગની સ્થાપના રાવણે કરી હતી. જ્યાં મંદિર આવેલું છે આ સ્થાનને દેવઘર અથવા દેવતાઓનું ઘર કહે છે. આ જ્યોતિર્લિંગને કામના લિંગ પણ કહે છે. ત્યાર પછીનું જ્યોતિર્લિંગ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ, જે આપણને આ ચિત્રમાં પણ બતાય છે. મહારાષ્ટ્ર રાજ્ય અને પુણે જિલ્લો, ત્યાં આ જ્યોતિર્લિંગ આવેલું છે. અને જે પર્વતમાળા પર આવેલું છે એ પર્વતમાળાનું નામ છે સહ્યાદ્રી પર્વતમાળા, અને એને મોટેશ્વર મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે જો ભક્ત પ્રતિદિન સૂર્યોદય પછી અહીંયા દર્શન કરે છે તેના બધા પાપ દૂર થઈ જાય છે. રામેશ્વરમ જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ તમિલનાડુ રાજ્યના રામનાથપુરમાં આવેલું છે. 12 જ્યોતિર્લિંગની સાથે આ સ્થાન હિન્દુઓના 4 ધામો પૈકીનું એક છે. એવી માન્યતા છે કે તેમની સ્થાપના સ્વયં ભગવાન શ્રી રામે કરી હતી, અને એટલા માટે રામેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્ર કિનારે આવેલું આ જ્યોતિર્લિંગ રમણીય છે. ત્યાર પછી નાગેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ જાણીએ. આ જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારકામાં આવેલું છે. ભગવાન શિવનું એક નામ નાગેશ્વર પણ છે. આ જ્યોતિર્લિંગનો મહિમા એવો છે કે જો વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અહીંયા દર્શન માટે આવે તો તેમની બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે. વિશ્વનાથ જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશ રાજ્યના કાશીમાં આવેલું છે, અને કાશી બધા ધર્મસ્થાનોમાં અધિક મહત્વ ધરાવે છે. એવી માન્યતા છે કે પ્રલય આવવાના કારણે ભગવાન શિવ આ સ્થાનને પોતાના ત્રિશૂલ પર ધારણ કરી લેશે, અને પ્રલય પછી કાશીને તેમના સ્થાન પર રાખી દેશે. ત્યાર પછીનું જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં આવેલું છે. ભગવાન શિવનું એક નામ ત્રંબકેશ્વર પણ છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવને ગૌતમ ઋષિ અને ગોદાવરી નદીના આગ્રહ પર અહીં જ્યોતિર્લિંગ રૂપમાં રહેવું પડ્યું છે. કેદારનાથ જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. આ પણ એક રમણીય સ્થાન છે. આ જ્યોતિર્લિંગનું વર્ણન જે આપણા જે 18 પુરાણો છે એમાંથી સ્કંદ પુરાણ અને શિવ પુરાણમાં જોવા મળે છે. આ તીર્થ
એટલે કે કેદારનાથ ભગવાન શિવને અત્યંત પ્રિય છે. જેમ કૈલાસને મહત્ત્વ આપવામાં આવ્યું છે ને, એવી જ રીતે શિવજીએ કેદાર ક્ષેત્રને પણ મહત્ત્વ આપ્યું છે. અને ત્યારબાદ છેલ્લું જે જ્યોતિર્લિંગ છે એ ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યના દૌલતાબાદ જિલ્લામાં આવેલું છે. તેમને ઘુષ્મેશ્વર નામથી પણ ઓળખવામાં આવે છે. દૂર દૂરથી લોકો અહીંયા દર્શન માટે આવે છે. અને આ જે જ્યોતિર્લિંગ છે એ પણ ત્યાં આપણે જઈએ તો આત્મિક શાંતિ પ્રાપ્ત કરે છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં આ છેલ્લું જ્યોતિર્લિંગ છે. તો મિત્રો, મેં તમને બને એટલી ટૂંકમાં માહિતી 12 જ્યોતિર્લિંગો વિશે આપી. તો ધાર્મિક વિડીયો આવા જોવા માટે પણ તમે મારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, એટલે આવા ધાર્મિક વિડીયો પણ સાથે સાથે તમને આમાંથી મળી રહેશે. હર હર મહાદેવ. ધન્યવાદ.